Now you will be able to see my laptop screen. ઓકે, જેમાં આઉટર જોઈન તમને દેખાશે અત્યારે. ઓકે, આઉટર જોઈન સુધી પહોંચતા પહેલા આપણે એસક્યુએલ ની અંદર સૌપ્રથમ જોયું જોઈન. ઓરેકલમાં કનેક્ટ કરી દઉં છું. ઓકે, એસક્યુએલમાં આપણે જોયું જોઈન. ધ કન્સેપ્ટ વોઝ સેમ એઝ રિલેશન એલ્જેબ્રા, કે જોઈન શું કામ કરે છે તો કે બે ટેબલને જોઈન કરવાનું કામ કરે છે. દાખલા તરીકે ઓરેકલની અંદર આપણે જોઈએ કે આપણી પાસે બે ટેબલ છે, સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેસ્ટ 1 that is giving the name and id, and we are having a table test 3 that is giving the name, id and city. બરાબર. હવે આપણે આ બંનેને કમ્બાઈન કરીએ તો પહેલા હું તમને એમ કહી દઉં કે યુનિયન એ પણ શું કામ કરે છે, ટેબલને જોઈન કરે છે. અને કાર્ટેશિયન પ્રોડક્ટ એટલે કે જોઈન, સિમ્પલ જોઈન છે, ઇનર જોઈન છે, આઉટર જોઈન, એટલે ટૂંકમાં જોઈન. તો જોઈન છે એ પણ ટેબલને જ જોઈન કરવાનું કામ કરે છે, બટ યુનિયન ઓપરેશન છે એ રોને કમ્બાઈન કરે છે. ઓકે, આપણે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેસ્ટ 1 યુનિયન સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેસ્ટ 2 એવું કરીએ તો તમને જોવા મળશે કે બંને ટેબલ છે એમાં આઈડી અને નેમ જ છે, તો અહીંયા રો વધારે થઈ ગઈ. ઓકે, કોલમ એટલી જ રહી છે, રો વધારે થઈ જાય છે, એટલે કે રો થી કમ્બાઈન કરે છે. અને આપણે જોઈન કરીએ, જે આપણે ડિસ્કસ કર્યું હતું લાસ્ટ લેક્ચરમાં, કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેસ્ટ 1 ટેસ્ટ 2. તો આ જોઈન ઓપરેશન છે, સિમ્પલ જોઈન. તો એમાં તમે જુઓ કે કોલમ પણ વધી ગઈ અને ટેબલ વાઇડર થઈ ગયું. તો ધેટ વોઝ ધ કન્સેપ્ટ ઓફ જોઈન, સિમ્પલ જોઈન ઓપરેશન. બરાબર. તો સિમ્પલ જોઈનમાં તકલીફ એવી હતી એસક્યુએલમાં કે આપણને વેલિડ ડેટા તો મળતા જ, પણ ઇનવેલિડ ડેટા પણ સાથે મળે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 1/4 અવની ઇનવેલિડ. વેલિડ કયા ડેટા છે તો અહીંયા ખાલી એક 3 શ્રીજા છે એ જ વેલિડ છે, બાકી એક પણ ડેટા વેલિડ નથી. એવી રીતે જો આપણે આ બંને ટેબલ છે ટેસ્ટ 1 અને ટેસ્ટ 3, તેના ઉપર જોઈન એપ્લાય કરીએ, સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેસ્ટ 1 એન્ડ ટેસ્ટ 3, તો અહીંયા તમને ખબર પડશે કે આઈડી 1 છે પણ આઈડી 2 છે એનું સિટી સુરેન્દ્રનગર છે, અને આઈડી 1 છે એનું નામ ભાગ્ય છે. ટૂંકમાં એક જ રો ની અંદર બે આઈડી બતાવે છે, ધેટ મીન્સ ઇટ ઇઝ ઇનવેલિડ ડેટા. એવી રીતે 1/3 રાજકોટ, ધેટ ઇઝ ઇનવેલિડ ડેટા. તો વેલિડ ડેટા કયા, તો કે આઈડી સેમ છે અને નામ સિટી નામ સુરેન્દ્રનગર અને પર્સનનું નામ આરુષ, તો ધેટ ઇઝ ધ ઓનલી ધ વેલિડ ડેટા. જે મેં તમારી સ્ક્રીન ઉપર સિલેક્ટ કરેલો છે ધેટ ઇઝ વેલિડ ડેટા. અને 3 આઈડી નેમ શ્રીજા, 3 આઈડી સિટી નેમ રાજકોટ, તો આ બે ડેટા જ વેલિડ છે, બીજો એક પણ ડેટા વેલિડ નથી. તો અહીંયા તમે એટલું સમજી શકો છો કે સિમ્પલ જોઈન ઓપરેશન જે છે એટલે કે એને કહેવાય કાર્ટેશિયન પ્રોડક્ટ. રિલેશન એલ્જેબ્રામાં એને કાર્ટેશિયન કહેવાય, એસક્યુએલ ની ભાષામાં એને સિમ્પલ જોઈન કહેવાય. તો એ આપણને ઘણી બધી ઇનકન્સિસ્ટન્ટ ઇન્ફોર્મેશન, યુઝલેસ ઇન્ફોર્મેશન અથવા તો રોંગ ડેટા આપે છે. તો એના સોલ્યુશન માટે તમારે શું કરવું પડે, ઇક્વાલિટી ચેક કરવું પડે. તો તમારે આવું લખવું પડે કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેસ્ટ 1 ટેસ્ટ 3, અને ઇક્વાલિટી ચેક કરવી પડે. કઈ, તો આ બંને ટેબલમાં કોમન શું છે, આઈડી. બરાબર. તો આઈડી થી ઇક્વાલિટી ચેક કરો, કારણ કે બીજું તો કઈ છે કોમન છે નહીં. અહીંયા તમારી સામે સ્ક્રીન સામે બંને ટેબલ છે, બરાબર. એકમાં છે સિટી અને એકમાં છે નેમ. તો નેમ ને સિટી તો ક્યારેય મેચ હોવાના નથી. તો ઇક્વલ શું બનશે, આઈડી. તો આઈડી ઉપર તમે ઇક્વાલિટી ચેક કરી શકો કે એક ટેબલની આઈડી એટલે કે test1.id ઇક્વલ ટુ test3.id. મને જે આઈડી સેમ મળે એ જ ડેટા મારે જોઈએ છીએ. તો હિયર યુ ગેટ ધ કન્સિસ્ટન્ટ ડેટા એન્ડ વેલિડ ઇન્ફોર્મેશન. કે ભાઈ બે આઈડી છે, આરુષનું છે, અને જેનું આઈડી 2 છે એનું સિટી સુરેન્દ્રનગર છે. આઈડી 3 છે એનું નામ શ્રીજા છે, અને જેનું આઈડી 3 છે એનું સિટી રાજકોટ છે. એટલે હવે તમે સમજી શકો કે શ્રીજાનું સિટી રાજકોટ છે અને આરુષનું સિટી સુરેન્દ્રનગર છે. હજુ આમાં તમારે પ્રોપર ઇન્ફોર્મેશન જોઈતી હોય, એટલે કે આ આઈડી કોલમ જે છે તે વધારાની છે, તો તમારે એને રિમૂવ કરવી હોય તો તમારે સિલેક્ટની સાથે કોલમના નામ લખવા પડે. તો મારે પહેલું આઈડી જોઈએ છીએ ટેબલ 1 માંથી, તો કે test1.id. પછી નામ છે એ પણ મારે જોઈએ છીએ ટેબલ 1 માંથી, એટલે કે ટેસ્ટ 1 માંથી, તો test1.name. અને મારે સિટી જોઈએ છીએ, આ આઈડી હું રિમૂવ કરું છું, બરાબર. અને સિટી મારે જે જોઈએ છીએ તે ટેસ્ટ 3 માંથી, test3.city. બરાબર. ક્યાંથી, તો કે ફ્રોમ test1 ટેસ્ટ 3, અને પછી કન્ડિશન આપણી
જેથી આપણને ડેટા મળે તે કન્સિસ્ટન્ટ મળે. કંટ્રોલ સી કંટ્રોલ વી કર્યું તો હવે તમે જોઈ શકશો કે મારી પાસે હવે એકદમ કન્સિસ્ટન્ટ ડેટા છે. ઓકે, સાચા ડેટા છે, બધા જ ઇનવેલિડ ડેટા છે એ દૂર થઈ ગયા છે. સો ધેટ ઇઝ વોટ ધ ઇક્વાલિટી ચેક, અને આને કહેવામાં આવે છે ઇનર જોઈન. બરાબર, જે સિમ્પલ જોઈનમાં જે એમ કહી શકાય ને કે કાર્ટેશિયન પ્રોડક્ટ પણ કહી શકાય એસક્યુએલ ની અંદર. બરાબર, અને જેને એસક્યુએલ નો ક્રોસ જોઈન પણ કહી શકાય. તે ક્રોસ જોઈન નો ડિસએડવાન્ટેજ જે છે એ સોલ્વ થાય છે ઇનર જોઈનથી, કે જેમાં ઇક્વાલિટી ચેક થાય છે. હવે તમારે આ જ સિન્ટેક્સ તમે લખી શકો, અથવા તો ઇનર જોઈનમાં તમે ઇનર જોઈન એવું વર્ડ પણ વાપરી શકો. એના માટે લખવું પડે તમારે સિલેક્ટ, જે કોલમના નામ જોઈતા હોય તે. તો મારે આ 3 કોલમના નામ જોઈએ છીએ. ફ્રોમ test1 ઇનર જોઈન test3. ઇનર જોઈન વર્ડ આવે છે જો, એટલે આપણે હવે ઇનર જોઈન ઓપરેશન કરીએ છીએ. પછી આવે કન્ડિશન, ઇક્વાલિટી ચેક. મિસિંગ કીવર્ડ શું આવે છે? સ્ટાર શોધવાનો, વેર મિસિંગ કીવર્ડ આવે છે, એટલે ત્યાં કંઈક એને તકલીફ થઈ છે. ઇનર જોઈન વેર test1.id. ઓકે, ઓન લખવું પડે આપણે ઇનર જોઈનમાં, સોરી મિસ્ટેક. હા, અહીંયા આપણે ઓન લખવું પડે વેરની જગ્યાએ. ઓન એટલે કે જો મેં જોવું, મેં તમારી સામે જ એરર સોલ્વ કરીને જ્યાં વેર લખેલું છે ત્યાં વેર ના આવે, ઓન આવે. test1.id equal to test3.id. સો અહીંયા તમે જુઓ કે તમને સેમ ઇન્ફોર્મેશન, કન્સિસ્ટન્ટ અને વેલિડ ઇન્ફોર્મેશન મળે. ધેટ ઇઝ વોટ ધ ઇનર જોઈન. હવે હું તમને ઇનર જોઈનનો પ્રોબ્લેમ બતાવું છું. તો ઇનર જોઈનમાં આપણે શું કર્યું? test1 અને test3 ટેબલને જોઈન કર્યા. તો પહેલા હું તમને બંને ટેબલ બતાવી દઉં. સિલેક્ટ સ્ટાર ફ્રોમ test1. બંને ટેબલને ધ્યાનથી જોજો એટલે તમને આઈડિયા આવશે કે ઇનર જોઈનમાં ડિસએડવાન્ટેજ શું છે. અને સિલેક્ટ સ્ટાર ફ્રોમ test3. તો અહીંયા તમે જુઓ કે તમને 3 ડેટા મળે છે, ભાગ્યા, આરુષ અને શ્રીજા. અહીંયા મળે છે સુરેન્દ્રનગર, રાજકોટ અને અમદાવાદ. અહીંયા તમે જ્યારે એને જોઈન કરીને કન્સિસ્ટન્ટ ઇન્ફોર્મેશન મેળવવાની ટ્રાય કરો છો ત્યારે તમને જોવા મળે છે કે ભાઈ ભાગ્ય જે ડેટા test1માં છે અહીંયા ઇગ્નોર થાય છે, લોસ થાય છે. અન્ડરસ્ટેન્ડ? અને અહીંયા જે રો છે 4 આઈડી વાળા અમદાવાદની, તો એ જોઈનમાં ક્યાંક ને ક્યાંક લોસ થાય છે. નો ડાઉટ આપણને કન્સિસ્ટન્ટ ઇન્ફોર્મેશન મળે છે, એ વાત સાચી. પણ યાદ કરો રિલેશનલ એલ્જેબ્રા, તેમાં આપણે જોયું હતું કે કોલેજમાં હોય તે ઘણી વખત હોસ્ટેલમાં ના હોય, અથવા હોસ્ટેલમાં હોય તો કોલેજમાં ના હોય. તો જે સ્ટુડન્ટ આપણે જોયા હતા ને ડેટા, અનીસા અને નિશા અને ઈશા, એવું. તો જે સ્ટુડન્ટ છે તે કોલેજમાં ભણે છે પણ હોસ્ટેલમાં નથી, તો એનો મિનિંગ એવો થોડો કે તમારા ડેટાબેઝમાં એને ના બતાવાય. બરાબર? અથવા તો જે હોસ્ટેલમાં રહે છે પણ કોલેજમાં નથી, એનો મિનિંગ એવો તો નથી કે એને ડેટાબેઝમાં ક્યાંય સ્થાન ના મળે, ઇગ્નોર થઈ જાય. તો અહીંયા વાત એવી થાય છે કે ઓલરેડી ભાગ્યનો ડેટા આપણા test1 ટેબલમાં છે જ, તો પણ આપણે તેને અહીંયા જોઈનમાં ઇનર જોઈન કરીએ તો આપણને ડેટા લોસ થાય છે. બરાબર? તો ધેટ ઇઝ એકચ્યુઅલી ધ ઇન્ફોર્મેશન લોસ. ધેટ ઇઝ ધ ડિસએડવાન્ટેજ ઓફ ઇનર જોઈન. તો એ ઇન્ફોર્મેશન લોસ છે એને અટકાવવા માટે આપણે રિલેશનલ એલ્જેબ્રામાં જોયેલું હતું લેફ્ટ જોઈન, રાઈટ જોઈન અને ફૂલ જોઈન. બરાબર? તો એ જ કન્સેપ્ટ અહીંયા છે, લેફ્ટ આઉટર જોઈન. યાદ છે ને, ડમરૂનો સિમ્બોલ હોય અને ડાબી સાઈડમાં 2 હોરિઝોન્ટલ બાર હોય તો લેફ્ટ આઉટર જોઈન. ડમરૂનો સિમ્બોલ કે જે નેચરલ જોઈનનો સિમ્બોલ છે, એમાં રાઈટ સાઈડમાં 2 હોરિઝોન્ટલ બાર હોય તો રાઈટ આઉટર જોઈન, અને બંને સાઈડમાં બાર હોય તો ફૂલ જોઈન, ફૂલ આઉટર જોઈન. એ કન્સેપ્ટ અહીંયા જ સેમ છે. સિમ્બોલ બદલાશે, સિન્ટેક્સ બદલાશે, કન્સેપ્ટ સેમ ટુ સેમ રહેશે. બરાબર? તો હવે આપણે મૂવ કરીએ ફૂલ આઉટર જોઈન ઉપર. That is solving the problem arise in inner join. Now outer join, this is the operation is extension of inner join operation. એ inner join operation નું એક પ્રકારનું એક્સટેન્શન છે. એ એટલા માટે કે ઇનર જોઈનથી લોસ થતા ડેટા તમે આઉટર જોઈનથી મેળવી શકો છો. અહીંયા તમને જે સ્ક્રીન ઉપર ટેબલ દેખાય છે જોઈ લો, યાદ કરો. એ જ ડેટા છે જે આપણે રિલેશનલ એલ્જેબ્રામાં ડિસ્કસ કર્યો હતો. મનીષા, અનીસા અને નિશા હોસ્ટેલમાં કોણ રહે છે? તો કે અનીસા અને નિશા. મનીષાબેન હોસ્ટેલમાં નથી રહેતા અને ઈશાબેન છે કોલેજમાં નથી. તો જો તમે એમાં નેચરલ જોઈન વાપરો તો બિચારા મનીષાબેન છે તેનો ડેટા લોસ થઈ જાય અને ઈશાબેનનો
ડેટા લોસ થઈ જાય તો એ તો ખોટી વસ્તુ કહે ને, એમને દુઃખ લાગે ને. તો એનું સોલ્યુશન છે આઉટર જોઈન, કે ડેટા લોસ થવા દેતો નથી, ડેટાને પ્રિઝર્વ કરે છે, અને જ્યાં મેચ ના થાય ડેટા ત્યાં નલ વેલ્યુ પ્રોવાઈડ કરે છે. ઇનર જોઈન ઓપરેશન gives consistent information that we know already. મેં તમને હમણાં જ કીધું કે ઇનર જોઈન ઓપરેશન કન્સિસ્ટન્ટ ઇન્ફોર્મેશન આપે છે, બટ ઇટ મે હેપન ઇન સમ સિચ્યુએશન there is a loss of information, loss of data, અને જેને સોલ્વ કરે છે આઉટર જોઈન કન્સેપ્ટ. બરાબર, જે આપણે અહીંયા આ અતુલનો એક્ઝામ્પલ છે, અતુલની બુકમાં તમારી પાસે છે, અને આપણો સિટી વાળો આઈડી નેમ, આઈડી સિટી, એ પણ એક્ઝામ્પલ તમે લખી શકો છો. સો હિયર વી આર હેવિંગ ટુ ટેબલ્સ, કોલેજ અને હોસ્ટેલ, કે જેનું ડિટેલ આપણે ઓલરેડી રિલેશનલ એલ્જેબ્રામાં ભણેલું છે. સિન્ટેક્સ શું છે એ જોઈએ. સિલેક્ટ, નાવ કન્સિડર ધ ઇનર જોઈન ઓપરેશન. આ ઇનર જોઈન ઓપરેશન છે જે મેં હમણાં તમને કરીને બતાવ્યો, કે તેમાં આપણને ડેટા લોસ થાય છે. અહીંયા તમને જો આઉટપુટ મળે છે, બરાબર, હું તમને ઓરેકલમાં બતાવું કે અહીંયા આપણને જે આઉટપુટ મળે છે એકચ્યુઅલી ટેબલ 1 ની અંદર 3 રોઝ છે ટેસ્ટ 1 માં, અને ટેસ્ટ 2, ટેસ્ટ 3 એમાં પણ 3 રો છે, બટ ઇન આઉટપુટ ઓફ ઇનર જોઈન વી આર ગેટિંગ ઓનલી 2 રોઝ. ભલે કન્સિસ્ટન્ટ છે, સાચી છે, પણ બે જ મળે છે. બંને ટેબલમાંથી એક એક ડેટા, ટેબલ 1 માંથી, ટેસ્ટ 1 માંથી ભાગ્યનો ડેટા, અને ટેસ્ટ 3 માંથી અમદાવાદ સિટીનો ડેટા ક્યાંક ને ક્યાંક આપણને લોસ થાય છે. એ આપણને આઉટર જોઈનથી સોલ્વ પ્રોબ્લેમ કરી શકશું. બરાબર, એ જ વસ્તુ મેં અહીંયા ગુજરાતીમાં લખી છે. જે તમને મેં રિલેશનલ એલ્જેબ્રામાં લખી હતી, બેઠું અહીંયા મેં કોપી પેસ્ટ કરેલું છે, કે કોલેજના નામમાં મનીષાબેન છે પણ હોસ્ટેલમાં તેનો ડેટા નથી, તો તે ઇનર જોઈનમાં લોસ થાય છે, અને હોસ્ટેલમાં ઈશાબેનનો ડેટા છે એ કોલેજમાં ના હોવાથી તેનો ડેટા ક્યાંક ને ક્યાંક લોસ થાય છે. So we can say an outer join returns a set of rows that include what an inner join would return, but also includes the rows for which corresponding match is found in the table. એટલે કે આઉટર જોઈન છે એ જે લોસ થતી ઇન્ફોર્મેશન છે એને પ્રિઝર્વ કરે છે. કેવી રીતે? તો કે 3 રીતે. લેફ્ટ આઉટર જોઈન, રાઈટ આઉટર જોઈન એન્ડ ફૂલ આઉટર જોઈન. ત્યાં કન્સેપ્ટ છે એવો જ. લેફ્ટ આઉટર જોઈન એટલે શું? તો કે ડાબા ટેબલમાંથી જે ઇન્ફોર્મેશન લોસ થતી હોય એને પ્રિઝર્વ કરે. એટલે આપણે ઓરેકલના કેસમાં ટેસ્ટ 1, અને આ લખ્યું ને તમે અહીંયા ઇનર જોઈન, ટેસ્ટ 1 ઇનર જોઈન ટેસ્ટ 3, એટલે ડાબી સાઈડનું ટેબલ કહેવાય ટેસ્ટ 1. તો ટેસ્ટ 1 માં કઈ ઇન્ફોર્મેશન લોસ થાય છે? તો કે ભાગ્યની. તો ભાગ્યની ઇન્ફોર્મેશન પ્રિઝર્વ કરે. રાઈટ આઉટર જોઈન એટલે રાઈટ સાઈડનું ટેબલ કયું છે? ટેસ્ટ 3. તો ટેસ્ટ 3 કયું છે? આ રહ્યો. એમાં જે ઇન્ફોર્મેશન લોસ થાય છે અમદાવાદની, તે પ્રિઝર્વ કરે. બરાબર, પ્રિઝર્વ કરે કઈ રીતે? તો આપણને અહીંયા આઉટપુટમાં તો ભાગ્યનું કોઈ સિટી છે નહીં, અને અમદાવાદ સિટીનો કોઈ માણસ નથી, તો એ કેવી રીતે પ્રિઝર્વ કરશે? બરાબર, તો એ આવી રીતે પ્રિઝર્વ કરશે. હું લખું છું અહીંયા કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ, આપણે જે હમણાં ઇનર જોઈનનો કન્સેપ્ટ લખ્યો એ જ અહીંયા આવે છે, ખાલી જ્યાં ફેર આવશે હું તમને કહીશ. સિલેક્ટ સ્ટાર નથી લખતા, આપણે લખીએ છીએ test1.id, test1.name, test3.ct, એટલે આપણે 3 કોલમ આવી જાય. ક્યાંથી? તો કે ફ્રોમ test1, test3. પછી શું? તો કે વેર કન્ડિશન, વેર test1.id ઇક્વાલિટી ચેક કર્યું આપણે, test2.id. હું આવું તમને આપું એટલે test3.id, સોરી, તમને કન્સિસ્ટન્ટ ઇન્ફોર્મેશન મળે છે. બરાબર, હવે આની અંદર આપણે લેફ્ટ આઉટર જોઈન એપ્લાય કરવાનું છે. એક સિમ્પલ વસ્તુ તમે કરો, ખાલી એક જ વસ્તુ. શું કરવાનું છે? તો કે લેફ્ટ આઉટર જોઈન એટલે ડાબી બાજુ, તો જ્યારે સિન્ટેક્સમાં જમણી બાજુ ઇક્વલ ટુની જમણી બાજુમાં અહીંયા ટેસ્ટ 3 જે આઈડી છે એમાં આપણે એક સિમ્પલ એડ કરવાનું છે બ્રેકેટની અંદર પ્લસ. કેવી રીતે? હું તમને બતાવું. આપણે પહેલાં અહીંયા આ ક્વેરી છે તે આખી કોપી કરી નાખીએ, અને પછી એની જ ક્વેરી છે. જો તમે અહીંયા હું ઇનર જોઈનની જ ક્વેરી કોપી કરું છું, ખાલી મેં અહીંયા રાઈટ સાઈડમાં પ્લસ લખી નાખ્યું કાઉન્સ કરીને, એટલે લેફ્ટ આઉટર જોઈન એપ્લાય થાય. લેફ્ટ આઉટર જોઈન એપ્લાય થાય એટલે લેફ્ટ સાઈડના રોની, સોરી, લેફ્ટ સાઈડના ટેબલની. કોની લેફ્ટ સાઈડ? તો કે જે ઇનર જોઈનમાં જોઈન થતા હોય. અહીંયા 2 ટેબલ જોઈન થાય છે,
ટેસ્ટ 1, ટેસ્ટ 3, તો ટેસ્ટ 3 ડાબી સાઈડનું કહેવાય. તેમાં કઈ ઇન્ફોર્મેશન લોસ થાય છે? તો કે ભાગ્યની. તો એ ઇન્ફોર્મેશન લોસ થવા દેતું નથી. સી હિયર ઇન આઉટપુટ કે ભાગ્યનો ભલે સિટીનો રેકોર્ડ ના હોય પણ આપણને ટેબલમાં ભાગ્ય બતાવે છે, અહીંયા સિટી એનું નથી તો નલ વેલ્યુ. તો એકદમ સિમ્પલ છે. શું તમે એડ કર્યું? કંઈ જ નહીં, ખાલી કન્ડિશનની અંદર લેફ્ટ આઉટર જોઈન છે તો રાઈટ સાઈડમાં પ્લસનો સિમ્બોલ આવે, અને રાઈટ આઉટર જોઈન આવે તો લેફ્ટ સાઈડમાં પ્લસનો સિમ્બોલ આવે. એ પણ તમને કરીને બતાવી દઉં. Ctrl+C Ctrl+V, અને અહીંયા હું મૂકીશ રાઈટ આઉટર જોઈન એપ્લાય કરવા માટે ઇક્વલ ટુ ના લેફ્ટ સાઈડમાં, એટલે કે જે ઓપરેટર વાપરીએ આપણે એની લેફ્ટ સાઈડમાં પ્લસનો સિમ્બોલ કરીએ એટલે આવે રાઈટ આઉટર જોઈન, અને રાઈટ સાઈડમાં પ્લસનો સિમ્બોલ લખીએ તો બને લેફ્ટ આઉટર જોઈન. એટલે હવે મેં અહીંયા લખી છે સિન્ટેક્સ રાઈટ આઉટર જોઈનની, જેટલા માટે મને સિટીમાંથી અમદાવાદ મળશે એ વખતે ભાગ્યનો ડેટા લોસ થશે, કારણ કે આપણે રાઈટ આઉટર જોઈન એપ્લાય કરીએ છીએ. ધેટ ઇઝ પ્રિઝર્વિંગ ધ રોઝ ઓર રેકોર્ડ્સ ઓફ રાઈટ ટેબલ. તો અહીંયા તમે જોઈ શકશો આઉટપુટમાં કે તમને મળે છે અમદાવાદ સિટી, કે જેનું કોઈ નામ નથી, કે જેમાં કોઈ માણસ રહેતો નથી, એનું નામ નથી, એટલે આપણને અહીંયા નલ વેલ્યુ મળે છે. તો મેં તમને બંને બતાવી દીધું, લેફ્ટ આઉટર જોઈન અને રાઈટ આઉટર જોઈન. જોઈએ હમણાં ફૂલ આઉટર જોઈન જોઈએ આપણે, બરાબર. પહેલા આ જોઈ લઈએ એનો કોન્સેપ્ટ શું કહે છે. સો તમને મેં પ્રેક્ટિકલી સમજાવી દીધું, એટલે આઈ હોપ કે તમને થિયરી ખાલી મારે વાંચવાની જ હવે જરૂર છે, બરાબર. SQL લેફ્ટ આઉટર જોઈન ઇઝ ઓલ્સો નોન એઝ લેફ્ટ જોઈન. એક્ઝામ્પલ આપેલું છે અહીંયા, સમજાવેલું છે. સપોઝ વી વોન્ટ ટુ જોઈન ટુ ટેબલ્સ A and B. SQL લેફ્ટ આઉટર જોઈન શું કામ કરે છે? ધેટ ઇઝ રિટર્નિંગ ઓલ ધ રોઝ ફ્રોમ ધ લેફ્ટ ટેબલ and only those rows of right table which are matching. જે મેં તમને ઓરેકલમાં બતાવ્યું કે આ આપણું લેફ્ટ આઉટર જોઈન છે, બરાબર. તો એમાં ડાબી સાઈડના ટેબલની તમામ રો, આ 3 રો આવે છે ને અહીંયા આપણા ટેસ્ટ 1 ટેબલમાં 3 રો છે. આ રહી ટેસ્ટ 1 ટેબલ, તો 3 રો અહીંયા જોવા મળે છે, ભાગ્યા આરુસ ત્રીજા, બરાબર. અહીંયા તમને હું જ્યાં માઉસનું કર્સર મૂવ કરું છું તો ડાબી સાઈડના ટેબલની બધી જ રો પ્રિઝર્વ થાય છે, અને જમણી સાઈડના ટેબલની જેટલી રો મેચ થતી હશે એટલી જ રો આઉટપુટમાં આવે. એટલે 2 નંબરનું આઈડી છે સુરેન્દ્રનગર સિટી અને 3 આઈડી છે રાજકોટ, તો 2 અને 3 બે જ મેચ થાય છે, તો એટલી જ આવશે મેચ થતી હોય એટલી, અને ડાબી સાઈડની બધી જ રો. ઇન શોર્ટ આપણે કહી શકીએ કે લેફ્ટ આઉટર જોઈન છે લેફ્ટ સાઈડના ટેબલનો ડેટાને લોસ થવા દેતું નથી. એવી રીતે રાઈટ આઉટર જોઈન છે રાઈટ સાઈડના ટેબલને લોસ થવા દેતું નથી. તો અહીંયા સિટીનો તમામ ડેટા મળે છે, જ્યારે નેમનો કયો ડેટા મળે છે? તો કે જે મેચ થતો હોય તે. ઓકે, ક્લિયર? Simply we can say this join returning all the rows from the table on the left side of the join and matching rows from the right side of the join. સિન્ટેક્સ છે અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા હું સિલેક્ટ કરું એ પોર્શન કે લેફ્ટ આઉટર જોઈન માટે રાઈટ ટેબલ સાથે બ્રેકેટમાં પ્લસ આવે, રાઈટ આઉટર જોઈન માટે લેફ્ટ સાઈડના ટેબલની જોડે બ્રેકેટમાં પ્લસ આવે. અને એની બીજી સિન્ટેક્સ પણ છે જેમાં તમે લેફ્ટ જોઈન એવો કીવર્ડ જોઈ શકો છો, તો ધેટ ઇઝ ઓલ્સો વેલિડ. એકચ્યુઅલી ધેટ ઇઝ પ્રોપર વેલિડ, કારણ કે એમાં લેફ્ટ જોઈન એવું તમને દેખાય છે. આમાં તમને કંઈ લેફ્ટ જોઈન એવો વર્ડ જોવા નહીં મળે. મેં સિલેક્ટ કરી એમાં પણ ઓપરેશન થાય છે, કારણ કે ઇક્વાલિટી ચેક થાય છે, પ્લસનો સિમ્બોલ છે, પણ અહીંયા તમને ક્યાંક જોવા મળશે લેફ્ટ જોઈન, બરાબર. તો એ વખતે તમારે પ્લસ કે એવું કંઈ લખવાની જરૂર નથી. સિમ્પલી અહીંયા આપણે એની જ વસ્તુ કરીને જોઈએ. સિલેક્ટ કોલમના નેમ ફ્રોમ ટેબલનું નેમ લેફ્ટ જોઈન ટેબલ ટુ, પછી વેરની જગ્યાએ ઓન લખવું પડે, અને કન્ડિશન એની જ test1.id ઇક્વલ ટુ test3.id, એટલે આપણને સેમ આઉટપુટ મળે લેફ્ટ આઉટર જોઈન જેવો. જોઈ શકો છો તમે કે લેફ્ટ સાઈડના ટેબલના બધા ડેટા પ્રિઝર્વ થયા, રાઈટ સાઈડમાંથી અમદાવાદ નીકળી ગયું. અને આ જ વસ્તુ તમે ખાલી રાઈટ જોઈન અહીંયા લખો લેફ્ટ જોઈનની બદલે. Ctrl+CV, અહીંયા હું લેફ્ટ જોઈનની બદલે લખું છું રાઈટ જોઈન, બરાબર. એન્ટર, અને કરું છું અહીંયા પાછું ઓન. વેર નહીં આવે એ વખતે ઓન આવશે. તો આ આઉટપુટ જે અહીંયા હું સિલેક્ટ કરું છું જેમાં અમદાવાદ સિટી આવે એ આઉટપુટ આપણને આ ક્વેરીનો મળવો જોઈએ. તો વી આર ગેટિંગ ધેટ આઉટપુટ. ઓકે, ક્લિયર?
અને ફૂલ જોઈન. તો હવે જે તમે અહીંયા રાઈટ જોઈન ને લેફ્ટ જોઈન લખ્યું હતું એ વર્ડની જગ્યાએ ફૂલ જોઈન લખો એટલે તમારું ફૂલ આઉટર જોઈન થઈ જાય. કંટ્રોલ સી કંટ્રોલ વી, અહીંયા રાઈટની જગ્યાએ લખી નાખું છું હું ફૂલ, ધેટ ઇઝ ફૂલ આઉટર જોઈન. અને કોના ઉપર તો કે જ્યાં ઇક્વાલિટી મેચ થતી હોય ત્યાં. તો હવે શું થશે, ડાબી સાઈડના પણ 3 રેકોર્ડ મેન્ટેન થશે, પ્રિઝર્વ થશે. જમણી સાઈડનું ટેબલ એટલે સિટી વાળું ટેબલ, એમાં પણ 3 રેકોર્ડ મેન્ટેન થશે. જ્યાં મેચ નહીં થતા હોય ત્યાં આપણને નલ આઉટપુટમાં આવશે. એટલે કે ભાગ્યનો કોઈ સિટી નથી તો નલ, અને અમદાવાદ સિટીનો કોઈ માણસ નથી એટલે નલ. સો હિયર વી આર ગેટિંગ ફૂલ જોઈન ઓર ફૂલ આઉટર જોઈન. ઓકે. અને જો આપણે પ્લસ વાળા સિમ્બોલમાં ફૂલ આઉટર જોઈનનો કન્સેપ્ટ જોઈતો હોય, ટૂંકમાં આ તો મેં તમને અહીંયા જે આપણે લેફ્ટ આઉટર જોઈન કહ્યું ને, કે ડાબી સાઈડ પ્લસ આવે તો રાઈટ આઉટર જોઈન, અને જમણી સાઈડનો પ્લસ સિમ્બોલ આવે તો લેફ્ટ આઉટર જોઈન. તો એ કન્સેપ્ટમાં આપણે જોવું હોય તો ફૂલ આઉટર જોઈન જોવા મળે. તો એમાં આપણે શું કરવું પડે, યુનિયન ઓપરેશન વાપરવું પડે, કે આ આખી ક્વેરી યુનિયન આ આખી ક્વેરી. એટલે શું થશે, આ આઉટપુટ યુનિયન આ આઉટપુટ, એવું થશે. ચલો એ તમને કરીને બતાવું. પહેલા આપણે જે આઉટર જોઈન છે એનું મેં ક્વેરી કોપી કરી લીધી, સેમિકોલન નહીં આવે, સોરી આ રાઈટ આઉટર જોઈન છે એટલે હું પહેલા અહીંયા સિમ્બોલ ઉમેરું છું. લેફ્ટ આઉટર જોઈન વખતે રાઈટ સાઈડમાં પ્લસ, રાઈટ આઉટર જોઈન વખતે લેફ્ટ સાઈડમાં પ્લસ. યુનિયન ઓપરેશન વાપરેલું છે મેં. હવે હું રાઈટ સાઈડ પ્લસ લખીશ એટલે એ થઈ જશે મારું, સોરી લેફ્ટ સાઈડમાં પ્લસ લખીશ એટલે મારું થશે રાઈટ આઉટર જોઈન. તો અહીંયા મેં જે બતાવ્યું છે આ લેફ્ટ આઉટર જોઈન યુનિયન છે, બંનેની રો કમ્બાઈન કરે છે અને જે મેચ થાય એને ડુપ્લિકેટ રિમૂવ કરે છે. એટલે અહીંયા 2 આરું સુરેન્દ્રનગર 2 આવું સુરેન્દ્રનગર ડુપ્લિકેટ નહીં થવા દે. કયા ડેટાને એડ કરશે, આ અમદાવાદના ડેટાને એડ કરશે અને ભાગ્યના ડેટાને એડ કરશે. ઓકે, યુ આર ગેટિંગ ધ આઉટપુટ સેમ એઝ ફૂલ જોઈન જે આપણે હમણાં ક્વેરી લખી. અહીંયા તમારી સ્ક્રીનમાં બંને દેખાય છે, બરાબર? તો તમે જોઈ શકશો. તો આ આપણે પ્લસના સિમ્બોલ યુઝ કરીને ક્વેરી લખી, અને આપણે અહીંયા ફૂલ જોઈન એવા કીવર્ડ યુઝ કરીને ક્વેરી લખી. બંનેમાંથી કોઈ પણ તમે યુઝ કરી શકો છો. ઓકે, ક્લિયર? તો હવે હું તમને કન્ટેક્સ્ટ એનો બતાવી દઉં. આ એક્ઝામ્પલ મેં જે તમને હમણાં ડિસ્કસ કર્યું એ જ એક્ઝામ્પલ છે. આ એ જ ક્વેરી છે કે જે આપણે ડિસ્કસ કરી. બંને રીતે મેં મટીરિયલમાં લખેલું છે, પ્લસનો સિમ્બોલ વાપરીને અને લેફ્ટ જોઈન કીવર્ડ વાપરીને. એવી રીતે રાઈટ આઉટર જોઈન પણ છે. આ અતુલની બુકના એક્ઝામ્પલ છે, હોસ્ટેલ અને કોલેજવાળા, જે આપણે ઓલરેડી રિલેશનલ એલ્જેબ્રા ડિસ્કસ કર્યું ત્યારે આપણે જોયેલું હતું. રાઈટ આઉટર જોઈન that is preserving the data or records from the right table. ઇન્ફોર્મેશન જે લોસ થતી હોય એ અટકાવે છે, પણ લેફ્ટની ઇન્ફોર્મેશન લોસ થવા દે છે. રાઈટ ટેબલની જે ઇન્ફોર્મેશન હોય તેને પ્રિઝર્વ કરે છે, રાખે છે, અને જ્યાં મેચ ના થાય ત્યાં નલ વેલ્યુ પ્રોવાઈડ કરે છે. બરાબર? સિન્ટેક્સ આ છે. રાઈટ આઉટર જોઈન આવે તો લેફ્ટ સાઈડ પ્લસનો સિમ્બોલ આવે, અને ઇફ યુ વોન્ટ ટુ યુઝ રાઈટ જોઈન કીવર્ડ તો એના માટેની પણ સિન્ટેક્સ છે. એટ ધેટ ટાઈમ વેરની જગ્યાએ તમારે ઓન લખવું પડે. બંને સિન્ટેક્સ આપી છે, મેં અહીંયા નોંધમાં લખેલું છે કે આ બંને સિન્ટેક્સમાંથી કોઈ પણ એક તમે એક્ઝામમાં લખો તો દેટ ઇઝ રાઈટ. એક્ઝામ્પલ પણ મેં તમને હમણાં સમજાવી દીધું. રાઈટ આઉટર જોઈનમાં રાઈટ સાઈડનો જે ડેટા છે મેચ નથી થતો એ પ્રિઝર્વ થાય છે, અને જ્યાં નેમમાં મેચ ના થાય ત્યાં નલ વેલ્યુ આવે છે આઉટપુટ. સો હિયર યુ કેન સી. અને અહીંયા મેં તમને બંને એક્ઝામ્પલ સમજાવેલા છે, પ્લસનો સિમ્બોલ અને રાઈટ જોઈન કીવર્ડનો. અને ફૂલ આઉટર જોઈન that is preserving the data from both the tables. both the table એટલે લેફ્ટ ટેબલ અને રાઈટ ટેબલ બંનેનો ડેટા બધા જ રેકોર્ડ પ્રિઝર્વ કરે છે, અને જ્યાં મેચ ના થાય ત્યાં નલ વેલ્યુ પ્રોવાઈડ કરે છે. એની સિન્ટેક્સ છે અહીંયા છે. એક તો યુનિયન તમે વાપરી શકો when you are using plus symbol in joins, અને જો તમે ફૂલ જોઈન એવું વાપરો તો તમારે ઓન વાપરવું પડે, અને આવી રીતે લખવું પડે ટેબલ 1 ફૂલ જોઈન ટેબલ 2. જે ક્વેરી મેં તમને અહીંયા ઓરેકલમાં બંને ક્વેરી યુઝ કરીને બતાવી છે. આ યુનિયનવાળી ક્વેરી છે કે રાઈટ સાઈડમાં પ્લસ આવે દેટ ઇઝ લેફ્ટ આઉટર જોઈન, લેફ્ટ સાઈડમાં પ્લસ આવે દેટ ઇઝ રાઈટ આઉટર જોઈન, અને આ ક્વેરી મેં તમને બતાવી કે ફૂલ જોઈન કીવર્ડનો યુઝ કરીને બતાવી છે. હિયર દેટ ઇઝ ફૂલ જોઈન. ઓકે.